રહી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે ને એટલે જ સમજવું છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ફિઝિશિયન એમડી ડોક્ટર ઉમેશ ગુર્જર આપણી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર ઉમેશ, ખૂબ ખૂબ સ્વાગત છે. ને આપણે જી ડોક્ટર ઉમેશ, આપને આ સવાલ કે આમાં કઈ રીતે આ આખી પ્રક્રિયા ચાલી રહી છે? પહેલા તો કહેવાય ને કે પહેલાના જમાનામાં દૂધમાં પાણી નાખવામાં આવતું હતું અને હવે સીધું ઝેર અને કેમિકલ્સ નાખવામાં આવે છે. આ આર્ટિફિશિયલ દૂધ એટલે કે કેમિકલ વાળું દૂધ, વાળું નહીં, કેમિકલ જ દૂધ છે. એટલે એમાં દૂધનો એક છાંટો નથી. જે પ્રકરણો પકડાણા છે આપણે ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર, દિલ્હીની અંદર, આ બધી જગ્યાએ એક વાત કોમન આવે છે કે આ બધું જ કેમિકલ છે, 100% કેમિકલ. એટલે આ જે ચાલી રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખતરનાક છે. આપણા ઘરમાં આપણા બાળકને આપણે દૂધનો ગ્લાસ પરાણે પીવડાવતા હોય, એની પાછળનું કારણ કે બાળકને કેલ્શિયમ મળે, વિટામિન મળે, એનો સારો ગ્રોથ થાય. પણ હકીકત તો એ છે કે એ કેમિકલ વાળો ગ્લાસ બાળકનો ગ્રોથ રોકે છે. બાળકને જે ડેવલપમેન્ટ થવું જોઈએ મગજનું, સ્નાયુઓનું, હાડકાનું, એ ડેવલપમેન્ટમાં રૂકાવટનું કામ કરે છે. એવી જ રીતે ઘરડા એટલે કે વૃદ્ધ લોકો જે છે કે જેના માટે દૂધ એક માત્ર સારામાં સારો ખોરાક ગણાય કે ભાઈ કંઈ ના ખાતા હોય તો તમે દૂધ એક ગ્લાસ પી લો દાદા, આપણે આવું કરતા હોઈએ છીએ ઘરમાં. હવે એ સમયે જ્યારે આ દૂધ છે એ કેમિકલ અથવા તો 100% નકલી હોય ત્યારે એ દાદાના આંતરડા ખરાબ થતા હોય છે, લીવર અને કિડની ખરાબ થતી હોય છે. એટલે કે એની જે આડઅસર છે એ ખતરનાક છે. મારા મત પ્રમાણે આપણે આમ જોઈએ તો આપણે બધાને ખબર છે, સરકારને પણ ખબર છે કે જેટલી જરૂરિયાત છે ભારત દેશમાં, ગુજરાતમાં દૂધ અને એની બનાવટોની, એટલું તો પ્રોડક્શન છે જ નહીં. તો આવે છે ક્યાંથી એની તપાસ બહુ સરસ રીતે થવી જોઈએ. જો નહીં થાય તો આવનારા વર્ષોમાં, અત્યારે આપણે ગુજરાત બધી જ વસ્તુમાં નંબર 1 પર પહોંચી ગયું છે. એ છે કેન્સર હોય કે હૃદયની બીમારી હોય, કિડનીની બીમારી હોય. તો આવનારા વર્ષોમાં મને એવું લાગે છે કે ભાઈ બહુ ખતરનાક જો આના ઉપર પગલાં નહીં લેવામાં આવે તો ખરેખર આપણે બહુ સ્વાસ્થ્ય રિલેટેડ ભોગવવું પડશે. જી બિલકુલ ડોક્ટર, હું આપની પાસે આવવા માંગીશ. ડોક્ટર ઉમેશ, જે પ્રકારે બાળકને આપે કહ્યું કે દૂધ આપવામાં આવે કારણ કે તેને એક પોષણ મળી રહે એટલા માટે દૂધ આપતા હોય, પરંતુ હવે દૂધમાં ઝેર ભળી ગયું છે. તમે વિચાર તો કરો કે યુરિયા, ડિટર્જન્ટ, આ બધી વસ્તુઓ સાંભળીને આપણે કલ્પના કરી શકીએ કે આ બધી વસ્તુઓ એડ થઈને પેટમાં જતી હોય ત્યારે કેવી અસરો થઈ શકે. હું ખાસ કરીને બાળકો વિશે પૂછવા માંગીશ કે બાળકો જ્યારે આ પ્રકારનું દૂધ આરોગતા હોય, આવા ઘી કે પછી આવું ભેળસેળયુક્ત આહાર તેમના પેટમાં જતો હોય ત્યારે તેમના વિકાસમાં કેટલું અવરોધપૂર્ણ સાબિત થતું હોય છે? બિલકુલ, આ કેમિકલ થી બનેલું દૂધ જો બાળકો આરોહે એટલે કે બાળકોને આપવામાં આવે તો સૌ પ્રથમ સ્ટાર્ટિંગ ફેઝમાં એમને ઝાડા થવા અથવા પેટમાં ચૂક આવી, પેટમાં દુખાવો થવો, ગાસ્ટ્રાઇટિસ એટલે કે આંતરડાનું ઇન્ફેક્શન થવું, ઇમ્યુનિટી ડાઉન થવી, આવા સિમ્પટોમ્સ અથવા તો આવી બીમારીઓ નાની મોટી જોવા મળે. પછી ધીરે ધીરે એક યુરિયાની માત્રા, પોટેશિયમની માત્રા એટલે કે એમાં જે કેમિકલો છે એ દરરોજ એક ટાઈમ કે 2 ટાઈમ જતા હોય એટલે અમુક સમય પછી એ ઓર્ગન એટલે કે કિડની, લીવરને ડેમેજ કરવાનું શરૂ કરી દેતા હોય છે. ખાસ કરીને બાળકોની અંદર આપણે જોતા હોઈએ છીએ કે એમનો જે એટલે કે ગ્રોથ જે હોય છે એ અડચણ થતો હોય છે. એટલે કે એમની હાઇટ, એમના મગજના ખાસ કરીને ચેતાતંતુ ઉપર ખાસ કરીને આ કેમિકલ્સ બહુ ઇફેક્ટ કરતા હોય છે. બાળકોની ભણવાની ક્ષમતા હોય, લર્નિંગ શીખવાની ક્ષમતા હોય, બોલવાની ક્ષમતા હોય, સાંભળવાની હોય, આંખો ઉપર પણ ઘણા બાળકોને અસર કરતી હોય છે. એટલે કે બાળકને જે ગ્રોઈંગ ફેઝ હોય, જ્યારે બાળક 22 વર્ષ સુધી, 18 વર્ષ સુધીના બાળકને ગ્રો કરવાનું હોય, જ્યારે એમની બધી જ વસ્તુ ડેવલપ થતી હોય ત્યારે આવું કેમિકલ એમના શરીરમાં નાખવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે છે કે એ કેન્સર સુધી જતું હોય છે. એટલે કે આ ધીમું ઝેર જે છે એ બાળકના ગ્રોથની અંદર ખૂબ જ મોટો અવરોધ જે છે ઊભો કરતું હોય છે. એટલા માટે જ કહેવાય કે ખાસ કરીને જ્યારે આપણા ઘરની અંદર બાળકો હોય ત્યારે આપણે જે દૂધ લઈએ છીએ એની યોગ્ય તપાસ કરવી, ચકાસણી કરવી અને પછી જ આપણે આ દૂધ બાળકોને આપવું જોઈએ. બિલકુલ, એટલે ડોક્ટર ઉમેશ, આપની પાસેથી એ સમજવું છે કે બિલકુલ ઓરિજિનલ લાગતી વસ્તુ નકલી પણ એવી જ રીતે તૈયાર કરવામાં આવે છે કે લોકો એને સાચી માની લે છે અને એમાં પણ સારી બ્રાન્ડના નામે એનું વેચાણ થતું હોય. અમૂલના પેકેજિંગમાં જો આ દૂધ અને છાશ જતું હોય એટલે લોકો હોંશે વસ્તુ લઈ લેતા હોય છે. પરંતુ આ જ વસ્તુ જે તૈયાર થાય છે, જે વસ્તુઓ એડ કરવામાં આવે છે, લાંબા ગાળે
કે ટૂંકા ગાળે ઇફેક્ટ થવાની શરૂઆત થાય છે? કેટલા સમયની અંદર આપણને એની જે ખરાબ અસરો છે, ઇફેક્ટ છે, દેખાવાનું શરૂ થતું હોય છે? શરીરને શારીરિક અને આર્થિક કેવી રીતે આગળ જતા નુકસાન કેટલા સમયમાં આપણને દેખાવાની શરૂઆત થાય? બેઝિકલી આ કેમિકલ વાળું દૂધ પીવાથી શરૂઆત કરીએ તો બાળકોની અંદર ટૂંક સમયમાં આના પ્રાઇમરી સિમ્પટોમ્સ, પ્રાઇમરી લક્ષણો દેખાવા મળતા હોય છે અને એમાં ટૂંકા ગાળાની બીમારીઓ જોવા મળતી હોય છે. એટલે પ્રાઇમરી સ્ટાર્ટિંગ ફેઝમાં આમ ગણીએ તો 1 થી 3 મહિનાની અંદરમાં બાળક વારંવાર એને પેટમાં દુખાવો થવો, વારંવાર ઝાડા ઉલટી થઈ જવા, સ્કિન રેશિસ નીકળવા, એલર્જીનો પ્રોબ્લેમ થવો અથવા કહેવાય કે આવી નાની નાની બીમારીઓ બાળકો અને વૃદ્ધોમાં પેટ રિલેટેડની સમસ્યાઓ વારંવાર થતી હોય તો તમારે તમારું આ જે કેમિકલયુક્ત દૂધ ઘરે આવતું એવું માનવું અથવા તો એની તપાસ કરવી જરૂરી છે. લાંબા ગાળાની બીમારીઓ છે, યુઝ્યુઅલી 1 વર્ષથી 5 વર્ષ લાગતો હોય છે સમય. એ વ્યક્તિગત જે બોડી હોય માણસની એના ઉપર આધાર રાખે અને એમાં સૌથી પહેલું શરૂ થતું હોય છે ઓર્ગન ડેમેજ. હવે ઓર્ગન ડેમેજમાં કિડની અને લીવર મેઇન આવતું હોય છે અને કિડનીમાં પણ સ્ટોન વારંવાર બનવા, કારણ કે આમાં જે કેમિકલ યુઝ થાય છે મેજોરિટી સ્ટોન વધારે બનાવતા હોય છે. એવી જ રીતે કહેવાય ને કિડની ખરાબ થવી, લીવર ખરાબ થવા, એના સિમ્પટોમ્સ અને એના લક્ષણો બહાર આવે અને પ્રાઇમરી ફેઝમાં જ્યારે રિપોર્ટ કરાવે ત્યારે ખબર પડે કે લીવર અને કિડની ડેમેજ થઈ રહી છે. ત્યારબાદ ઇમ્યુન સિસ્ટમ જે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એમાં ઘટાડો સખત કરવો. પછી ન્યુરોલોજીકલ બીમારીઓ આવતી હોય છે કે બાળકોમાં ખાસ કરીને ગ્રોથ જે છે એ ઇમ્પેર થતો હોય, એટલે કે ગ્રોથ વધવા, એટલે કે જે સ્પીડથી ગ્રોથ થવો જોઈએ એ નથી થતો. બાળક મેન્ટલ રિટાર્ડેશન સુધી જતું હોય છે, એવી ઘણા કેસીસમાં જોવા મળતું હોય છે. અને લાસ્ટ સ્ટેજ જે આવતો હોય છે એ છે કેન્સર. અને જે કેન્સરનું વધારે પ્રમાણ થયું છે, જેના ઉપર રિસર્ચ થઈ રહ્યા છે, એમાં એક મુખ્યત્વે કારણ ગુજરાતની અંદર નહીં માત્ર પણ ભારત દેશમાં પણ એ ખાદ્ય પદાર્થોનું બહુ મોટું યોગદાન છે. એટલે આ ટૂંકા ગાળા અને લાંબા ગાળાની બીમારીઓ જે છે જેમાં ખરેખર આ જે દૂધ આરોગતા હોય એમને માત્ર 2 કે 3 મહિનામાં જ આવા સિમ્પટોમ્સ અને 5 વર્ષ સુધીમાં કેન્સર જેવી ખતરનાક બીમારી કે જ્યાંથી રિકવર થવું અથવા તો બીમારીથી બહાર આવવું મુશ્કેલ થતું હોય છે અને એ આ બધું જ કારણ થતું. બિલકુલ ડોક્ટર, સમયનો અભાવ છે પરંતુ એક છેલ્લો સવાલ કરવા માંગીશ કે આપે કહ્યું કે આ બધી વસ્તુઓ હાનિકારક તો છે પરંતુ હવે નકલી તો વેચાઈ જ રહ્યું છે બજારમાં, લોકો આરોગવાના, પણ આના અવેજીમાં શું ખાઈ શકાય, શું પી શકાય કે આ બધી અસરો ઓછી થઈ શકે? પહેલા તો એ છે કે તમે તમારી આજુબાજુમાં કોઈ ગૌશાળા હોય કે જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય, તમે પોતે લેવા જાઓ. એવી ઘણી જગ્યાઓએ વ્યવસ્થા છે. એ નથી તો એ દૂધ, પેકેડ ફૂડ અથવા પેકેટવાળી કોઈ પણ વસ્તુ છે એ અવરોધો, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ ન્યૂઝના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કે બધી જ જગ્યાએ બધી જ વસ્તુ ખોટી આવી રહી છે, એટલે એને અવોઇડ કરવું જોઈએ. બાળકોને દરરોજ ફ્રૂટ્સ, વૃદ્ધો છે એને ફ્રૂટ્સ આપવા જોઈએ. દૂધમાં તમે સોયાબીનનું દૂધ પણ ઘરે બનાવી શકો છો, અલગ અલગ રીતે અલગ અલગ પહેલાના સપ્લિમેન્ટ આપી અને એમને કેલ્શિયમ, વિટામિન ડીની જે જરૂરી છે એ આપી શકો છો. એટલે બટ ઓબ્વિયસ છે કે હું દૂધ સાથે સહમત છું, દૂધ આપવું જ જોઈએ. ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે અને એ દૂધ માટે મેં તમને કહ્યું એ પ્રમાણે કે આજુબાજુ ગૌશાળાનો ઉપયોગ કરવો. એ ના હોય તો પેકેટ ફૂડને અવરોધો, પેકેટ દૂધને અવરોધો જ્યારે આવી કન્ડિશન આપણી સામે, અથવા તો એને પેલું કરવું જોઈએ. અને ન્યુટ્રિશન્સ માટે આપણી પાસે બહુ બધી વસ્તુઓ છે જેનાથી બાળકોને કેલ્શિયમ અને વિટામિન ડી અને અન્ય તત્વો જે છે મળી જતા હોય છે. બિલકુલ ડોક્ટર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને આ માર્ગદર્શન આપવા બદલ.